टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે। બિહારમાં રાજકીય પક્ષો અત્યારે વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ કરી રહ્યા છે। ચૂંટણીઓમાં ડ્રામા થાય એ સ્વાભાવિક છે। આવા ડ્રામામાં બિહારના તમામ રેકોર્ડ તૂટી પડે એવી એક વાત બહાર આવી છે। બિહારની રાજનીતિના ડ્રામા અને રાજનેતાનો અકાઉન્ટ પર અનેક ફિલ્મો પણ અત્યારે બની છે, જેમાં મુખ્ય પાત્રો તો લાલુ અને તેમના પરિવારના સભ્યો જ હોય છે। લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં અનેક ડ્રામા થયા છે। આમ તો આ પરિવાર કૌભાંડો માટે કુખ્યાત છે અને સાથે જ આ પરિવારના પ્રેમ પ્રકરણની પણ ખૂબ ચર્ચાઓ થતી રહે છે। તમને કદાચ ખ્યાલ જ હશે કે લાલુના મોટા દીકરા તેજ પ્રતાપે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી। આ તસવીરમાં તેઓ અનુષ્કા યાદવ નામની એક યુવતીની સાથે જોવા મળે છે। તેજુ યાદવે કહ્યું પણ ખરું કે તેઓ અને અનુષ્કા છેલ્લા 12 વર્ષથી એકબીજાને જાણે છે અને પ્રેમ પણ કરે છે। ભૂતકાળમાં પણ તેજના પ્રેમ પ્રકરણ રહ્યા હતા, એટલે જ સોશિયલ મીડિયા પર લોકો અને નેતાઓએ લાલુના પરિવારની આકરી ટીકા કરી, જેના લીધે લાલુ યાદવે એક્શન લેવી પડી। તેજ પ્રતાપને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા। એટલું જ નહીં, લાલુએ દીકરાને પરિવારથી દૂર કરવાની પણ જાહેરાત કરી દીધી। અનુષ્કા સાથેના ફોટોવાળી પોસ્ટ વાયરલ થઈ હતી, એટલે તેજ પ્રતાપે વાતને વાળી લેવાની કોશિશ જરૂર કરી। તેજ પ્રતાપે દાવો કર્યો હતો કે તેમનું ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું હતું। એટલું જ નહીં, તેમણે એમ પણ લખ્યું કે તેમના ફોટોગ્રાફને ખોટી રીતે એડિટ કરવામાં આવ્યો છે। અનુષ્કાના પ્રકરણ બાદ તેજ પ્રતાપની ભૂતપૂર્વ પત્ની ઐશ્વર્યા રાય સામે પણ મીડિયા સામે આવી। તેણે કહ્યું છે કે લાલુનો પરિવાર ડ્રામેબાજ છે। ઐશ્વર્યા અને તેજ પ્રતાપના મેરેજ 2018માં થયા હતા। 1 વર્ષમાં જ એનો ટ્રેજિક એન્ડ આવ્યો। છૂટાછેડા માટેની લડાઈ શરૂ થઈ। ઐશ્વર્યાએ આરોપ મૂક્યો હતો કે મેરેજના થોડાક જ મહિના પછી જ તેને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, લાલુનો પરિવાર ઐશ્વર્યાની સાથે મારામારી પણ કરતો હતો। લાલુના પરિવારની મહિલાઓ ઐશ્વર્યાનું સતત અપમાન કરતા હતા, તેને અપશબ્દો કહેવામાં આવતા હતા। એક વખત તો તેને રૂમમાં કેદ કરવામાં આવી હતી। ઐશ્વર્યા ન્યાય મેળવવા માટે મહિલા પંચમાં ગઈ, ઉપરાંત અદાલતના દરવાજા પણ ખટખટાવ્યા। લાલુનો પરિવાર આ લડાઈ વિશે મૌન જ રહ્યો છે। હવે જ્યારે તેજ પ્રતાપની નવી પ્રેમિકાનો ખુલાસો થયો, ત્યારે ઐશ્વર્યાએ વધુ એક વખત મીડિયા સામે જોવા મળી। તમે પહેલાં ઐશ્વર્યાને સાંભળો। इलेक्शन के बाद है, इसीलिए इन लोगों ने ऐसा ड्रामा रचा है। ये लोग सब मिले हुए हैं। हमको तो मीडिया के थ्रू पता चला है वो ये सारी बातें। हमको अपना डिवोर्स भी मीडिया के तरफ से पता चला। हमको तो पता भी नहीं था कि जब मेरी जिंदगी बर्बाद करने की क्या जरूरत थी। उनसे पूछिए, जब हमको मारा गया, पीटा गया, तो उनका सामाजिक न्याय कहाँ था। उनसे पूछे कि मेरा क्या होगा। अब तो बोल रहे कि बेटे को निकाल दिया, बोल रहे भाई को निकाल दिया। ઐશ્વર્યાએ કહ્યું કે લાલુના પરિવારના સભ્યો તેની સાથે મારામારી કરતા હતા। તેજ પ્રતાપની લવ સ્ટોરીનો આટલેથી અંત નથી આવ્યો। ઐશ્વર્યા અને અનુષ્કા બાદ ત્રીજું પણ એક નામ બહાર આવ્યું છે। એક પોસ્ટથી આવો ખુલાસો થયો છે। બીજેપીના ઓબીસી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ આનંદે આ પોસ્ટ કરી હતી। તેમણે કેટલીક ચેટ્સના સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા છે। આ ચેટ અનુષ્કા યાદવની હોય એમ જણાય છે। આ ચેટમાં અનુષ્કાએ દાવો કર્યો હતો કે તેજ પ્રતાપના 3 લગ્ન થઈ ચૂક્યા છે। ત્રીજી પત્નીનું નામ નિશુ સિન્હા છે। નિખિલ આનંદની આ પોસ્ટ બાદ તેજ પ્રતાપને લઈને ચર્ચાઓ ખૂબ વધી છે। લાલુના દીકરાની જ વાત નથી, બલ્કે થોડાક વર્ષ પહેલાં લાલુની એક દીકરીના પ્રેમ પ્રકરણની પણ ખૂબ ચર્ચાઓ થઈ હતી। વાત વર્ષ 2006ની છે। લાલુની દીકરી રાગિની યાદવની એક ઘટનાને લઈને ખૂબ ચર્ચાઓ થઈ હતી। આ ઘટના વિશે વાત કરીએ તો ઝારખંડના દશમ ફોલમાં એન્જિનિયરિંગ વિદ્યાર્થી અભિષેક મિશ્રા ડૂબી ગયો હતો। એ સમયે રાગિણી અને બીજા 2 લોકોની સાથે અભિષેક પિકનિક માટે ગયો હતો। એ સમયે કહેવામાં આવ્યું કે ડૂબવાના કારણે અભિષેકનું મોત થયું હતું।
એના પછી જાતની ચર્ચાઓ શરૂ થઈ હતી. એવી ચર્ચા કરવામાં આવી હતી કે રાગીણી સાથેના સંબંધોના કારણે અભિષેકની હત્યા કરવામાં આવી હતી. અભિષેકના પિતા ડૉક્ટર S.C. મિશ્રા પણ એમ જ માનતા હતા. એટલે જ તેમણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને નેશનલ હ્યુમન રાઇટ કમિશનને પત્રો પણ લખ્યા હતા, જેમાં CBI પાસેથી તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી. એ સમયે લાલુ રેલવે મંત્રી હતા, એટલે તેમની જબરજસ્ત વગ હતી. અભિષેકના પિતાએ કહ્યું હતું કે અભિષેકની હત્યા જ થઈ હતી. તેના ચહેરા પર ઊંડો ઘા હતો, તેનો એક દાંત તોડી નાખવામાં આવ્યો હતો, તેના જમણા પગમાં ઊંડો ઘા પણ હતો. લોખંડના સળિયાથી હુમલો કરાયો હોય તો જ આ ઘા બને. આવી વાતો બહાર આવતા અનેક પક્ષોએ પણ આ મામલે જોરશોરથી ઉઠાવ્યો હતો. એટલે CBIએ તપાસ શરૂ કરી હતી. આ તપાસ પણ કહેવા ખાતર જ કરવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પોલીસે તપાસમાં તારણ આપ્યું હતું કે અભિષેક ડૂબીને મરી ગયો હતો. લાલુ જ કેન્દ્રીય મંત્રી હોય તો બીજી શું અપેક્ષા રાખી શકાય. CBI તપાસની વાત છે તો એનો ફાઇનલ રિપોર્ટ આપવામાં આવ્યો જ નથી. લાલુ પ્રસાદ અને તેના સમગ્ર પરિવારનું ચરિત્ર વખતો વખત બહાર આવતું રહે છે. આવા કપટી અને કરપ્ટ લોકો માટે રાજનીતિમાં કોઈ સ્થાન ન હોવું જોઈએ. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.